ત્રીજી આંખથી સામેવાળાને ભસ્મ કરવાની શક્તિ હોવા છતાં જે ભોળા છે એ શિવ છે. ત્રિશૂળ જેવું અસ્ત્ર હોવા છતાં હાથમાં જો ડમરું છે તો એ શિવ છે. કૈલાસનું ઐશ્વર્ય હોવા છતાં જો સ્મશાનમાં નિવાસ છે તો એ શિવ છે. કાળનો સંહાર કરવાનું સામર્થ્ય છતાં જો નટરાજ બનીને નૃત્યમાં મસ્ત છે તો એ શિવ છે. શિવજી જેવું કોઈ ભોળું નથી, કારણ કે સર્વશક્તિમાન હોવા છતાં તે ભક્તોના વશમાં છે. આ વાતનો પુરાવો આપતું સ્થાન એટલે આજનો આપણો પડાવ, જ્યાં થાય છે અનુભૂતિ ઉજ્જૈનના મહાકાલના દર્શનની. પણ આ મહાકાલ વસે છે અમદાવાદમાં. લાગીને નવાઈ? આવો તમને કરાવીએ અમદાવાદમાં છુપાયેલા મહાકાલના દર્શન. मृत्युञ्जय परेशान जगदाभयनाशन तव ध्यानेन देवेश मृत्यु प्राप्नोति जीवति. अवंतिकायां विहितावतारं मुक्ति प्रदानाय च सज्जनानां अकाल मृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्. नमस्तस्मै पिनाकिने आदिमध्यान्तरूपाय मृत्युनाश. દ્વારપાલ વીરભદ્રદેવ સાથે વસે ગણેશજી અને માં અન્નપૂર્ણા. ભવ્ય નંદીશ્વર જેની નજર છે સદા મહાદેવ પર, કારણ કે મહાદેવનું રૂપ જ છે એવું. દ્વાર ખુલતા જ થાય છે અલભ્ય અલૌકિક મહાકાલના દર્શન. અતિ સુંદર દિવ્ય વિશાળ શિવલિંગમાં સાક્ષાત મહાકાલની છબી દેખાય છે. મહાકાલનો સાક્ષાત્કાર કરાવતું આ સ્થાન આવેલું છે અમદાવાદમાં. સરદારનગર વિસ્તારમાં આવેલું આ નાનકડું મંદિર બહારથી તો સાવ સામાન્ય જણાય છે, પણ નાનકડું આ સ્થાન એક ઓરડામાં મહાકાલની મહાનતાને સમાવીને બેઠું છે. નાનકડું ગર્ભગૃહ જેની દિવાલો પર ત્રોફેલા છે શુભ સંકેતો. ગર્ભગૃહમાં સ્થાપિત છે ગણેશજી, કાર્તિકેય મહારાજ, સાથે માં પાર્વતી પણ વિરાજમાન છે. અને આ બધાના કેન્દ્રમાં છે મહાકાલ. વિશાળ શિવલિંગ અને તેના પર વહેતી જળધાર. એટલું જ નહીં, ડ્રાય ફ્રૂટ્સ, પુષ્પ, ભાંગ અને અલંકારોથી થતો મહાદેવનો શણગાર. ભાલે ત્રિશૂળ અને લલાટે ચંદ્રમણીની શોભા. મંદ સ્મિતથી મોહક જણાતી મુખમંડલની આભા. પુષ્પ શણગાર અને ચાંદીના છત્ર સાથે ચુંદડીની છાયા. જાણે ભક્તોને પ્રેમથી આવકારે છે મહાકાલ. છે ને અદ્ભુત શણગાર. લાગે છે ને અદ્દલ ઉજ્જૈનના રાજાધિરાજ. એટલું જ નહીં, હવે આ પણ જુઓ, ભસ્મ આરતી. જેમ ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતી થાય છે, તેવી જ રીતે અહીં પણ થાય છે ભસ્મ આરતી. उज्जैन में जिस प्रकार भस्म आरती महाकाल महाराज की जाती है, वैसे ही यहाँ पर भी की जाती है. गाय के गोबर के कंडे उज्जैन से मंगाए जाते हैं गौशाला से, और वैदिक पद्धति से जो नियम बनाया गया है उस प्रकार भस्म आरती के लिए भस्म तैयार की जाती है. और ब्रह्म मुहूर्त में भगवान का जब पंचामृत अभिषेक हो जाता है, उसके बाद यहाँ पर भी भस्म आरती की जाती है. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेवलंब्य लंबितांबुजंग तुंग. પણ ઉજ્જૈનના રાજા અહીં કેવી રીતે? જો તમને એ સવાલ થાય છે તો તેનો એકમાત્ર જવાબ છે ભગવાનની મહાનતા. એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય કે કદાચ પોતાના કોઈ ભક્ત માટે જ ખુદ મહાકાલ અહીં આવીને વસી ગયા. આ મંદિરની સ્થાપના પાછળ ભક્તનો ભાવ જ જવાબદાર છે. આ ભક્ત એટલે ગગન મહારાજ.
ઉજ્જૈનના ગગન મહારાજ જે નાનપણથી ગુજરાતમાં રહ્યા છે અને તેમની જ ઈચ્છા હતી અમદાવાદમાં મહાકાલની સ્થાપના કરવાની. પણ મહાદેવની મહાનતા તો જુઓ. ભક્તોની ભક્તિનો સ્વીકાર કરવા એવી તત્પરતા બતાવી કે એક જ દિવસમાં ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું અને તેમાં તેઓ विराजमान થઈ ગયા. भगवान महाकाल का जो शिवलिंग है पिछले 30 वर्षों से अहमदाबाद में कुबेर नगर मंदिर में विराजमान शिव प्रतिष्ठा के लिए प्रतीक्षित था, लेकिन पिछले वर्ष 2023 में जगन्नाथ रथ यात्रा के दिन बापू जी को अचानक ही प्रेरणा हुई, भगवत प्रेरणा जो हुई और एक ही दिन में भगवान महाकाल महाराज यहाँ विराजमान हुए. साथ में नंदी महाराज है, गणेश जी, कार्तिकेय जी और पार्वती जी के विग्रह भी यहाँ विराजमान हुए और गर्भगृह तैयार किया गया. મહાકાલ મહાદેવ મંદિર ભલે નાનકડું હોય પણ ભક્તોનો ભાવ આકાશ જેવો વિશાળ છે, જેનો પુરાવો મળે છે વારે તહેવારે યોજાતા કાર્યક્રમમાં. શ્રાવણ હોય કે શિવરાત્રી કે પછી દશેરા સહિતના તહેવારોમાં અહીં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. श्रावण मास के सोमवार के दिन जैसे उज्जैन में महाकाल महाराज की पालकी निकलती है, वैसे ही यहाँ पर भी गत 30 वर्षों से गगन बापू जी के मार्गदर्शन में पालकी यात्रा का आयोजन किया जा रहा है. श्रावण के प्रथम सोमवार के दिन जनता नगर चांदखेड़ा में भगवान महाकाल की पालकी यात्रा निकलती है और श्रावण मास के अंतिम सोमवार को महाकाल मंदिर कुबेर नगर से पालकी यात्रा निकाली जाती है, जिसमें रजत पालकी में भगवान चंद्रमौलेश्वर और नंदी पर उमा महेश और गरुड़ पर नटराज, भगवान के इस तरह से अलग अलग स्वरूप होते हैं और हाथी पर भगवान मन महेश. इस तरह से भगवान के 10 मुख्य जो स्वरूप उज्जैन में दर्शनीय हैं वो यहाँ पर भी विराजमान है. उन सभी का दर्शन भक्तों को पालकी यात्रा में होता है. शिवरात्रि का यहाँ पर 10 दिवस का महापर्व मनाया जाता है. जैसे माता जी का यहाँ नवरात्रि का महत्व है, ऐसे ही उज्जैन में महाकाल महाराज का 9 दिन का शिव नवरात्र महोत्सव मनाया जाता है. वैसे ही यहाँ पर हम वो पर्व मनाते हैं. उसमें प्रथम दिवस से लेकर 9वें दिवस तक भगवान के अलग अलग मुखार बिंदुओं का यहाँ दर्शन होता है, जो महाकाल की पालकी यात्रा में होते हैं. वो शिव नवरात्र में उनके दर्शन यहाँ होते हैं. और 10वें दिवस भगवान को सेहरा चढ़ाया जाता है. उसकी सारी तैयारियाँ फूल वाले जो आते हैं, करीब 2 क्विंटल फूलों से भगवान का सेहरा चढ़ाया जाता है, तो फूल वाले उज्जैन से आकर यहाँ सेवा देते हैं. महाशिवरात्रि और श्रावण मास में जो पालकी यात्रा निकलती है, उसके अलावा विजयादशमी पर्व जो दशहरा पर्व होता है, उसमें महाकाल महाराज रजत पालकी में विराजमान होकर नगर सीमा पर जाते हैं, शमी वृक्ष का पूजन करते हैं और अपने प्रजाजनों के सुख शांति की प्रार्थना करते हैं. ये भक्तों का एक भाव है जो ये परंपरा चली आ रही है. इसके अतिरिक्त वैकुंठ चतुर्दशी जो कार्तिक मास में आती है, उसमें भगवान महाकाल महाराज चतुर्मास में जो सृष्टि का भार महाकाल महाराज के हाथ में होता है, तो वापस वो श्री हरि को सौंपने जाते हैं. तो महाकाल वैकुंठ चतुर्दशी के अर्धरात्रि में महाकाल महाराज नारायण भगवान के पास जाते हैं और सृष्टि का भार उनको सौंपते हैं. और वर्ष में वो एक ही दिन होता है जब श्री हरि भगवान महाकाल को तुलसी की माला अर्पण करते हैं और महाकाल महाराज श्री हरि को बिल्व पत्र की माला अर्पण करते हैं. મહાકાલનું આ નાનકડું મંદિર એક જ્યોત સમાન છે, જે તેના સાનિધ્યમાં આવનાર લોકોના અંતર્મન અજવાળે છે. શિવલિંગની બંને તરફ પ્રજ્વલિત દીપ જ જોઈ લો, જાણે ભક્તોનો માર્ગ પ્રકાશિત કરી મહાકાલ ખુદ ધર્મ અને ભક્તિનું પથદર્શન કરતા જણાય છે. મંદિરની જો વિશેષતાની વાત કરીએ તો ગગન બાપુજીના આશીર્વાદથી ગગન બાપુના દ્વારા જે આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે, તમારું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, દર્દ હોય અને જો તમે ઉજ્જૈન ના જઈ શકતા હોય તો અહીંયા તમને સેમ એ જ અનુભૂતિ થઈ રહી છે. આ દર્શન અહીંયા મહાકાલ ભગવાન જે સોમનાથ પછીનું સૌથી મોટું શિવલિંગ અહીંયા બાપુએ સ્થાપના કરી છે. ડમરૂની ડમક, ઘંટડીની રણક, મંજીરાની ખનક, આરતીના દીવડા અને કપૂરની શુદ્ધ સુવાસ. આરતીના સમયે રોમે રોમમાં જાણે મહાકાલ ઊર્જાનો સંચાર કરી દે છે. સર્વશક્તિમાન
કાલના પણ કાળ, મૃત્યુના દેવ છતાં જીવનનો આધાર એવા શિવનું છે આ સ્થાન. એટલે જ તો અહીંની હવામાં એક શ્વાસ પણ લો તો અંતર ડોલી ઉઠે અને મનમાં એક જ નાદ સંભળાય, જય મહાકાલ. કેમેરામેન અંકિત દવે સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.